હનુમાનજીનો જન્મદિવસ છે અને ખૂબ જ સુંદર રીતે બીડભંજન મંદિરની આયોજન કરવામાં આવ્યું છે. જે હનુમાનજીની અનેક મુદ્રાઓ છે એમાંથી એક મુદ્રા મહારાજાની સમ્રાટને શ્રી ચક્રવર્તીની મુદ્રામાં જે બિરાજમાન હનુમાનજી કરવામાં છે એની પાછળના શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે જે સાધુ સંતો ઋષિ મુનિઓ બતાવે છે કે રાજા હનુમાનજી છે. તો આપણે વિચાર કે રાજા કઈના રાજા છે? તો કે અયોધ્યાના સર્વપ્રથમ રાજા હનુમાનજી મહારાજ છે. કારણ કે શાસ્ત્ર પ્રમાણે બતાવ્યું છે કે રામના પ્રથમ પુત્ર કોણ? તો માનસ પ્રમાણે રામના પ્રથમ પુત્ર હનુમાનજી છે. તો પ્રથમ પુત્રને ગાદી અપાય અને એટલા માટે હનુમાનજીને અયોધ્યાની ગાદી આપવામાં આવેલી છે. અને એના પ્રમાણો શાસ્ત્રમાં બતાવેલું છે કે સર્વપ્રથમ અયોધ્યામાં આજે પ્રભુ રામસિંહ બિરાજમાન થઈ ગયા છે. તો ત્યાં આગળ પરંપરા છે કે જે પણ રામજીના દર્શન કરતા પહેલા હનુમાનજીના દર્શન કરવા ત્યાં આગળ હનુમંત ગદ્દી છે. ત્યાં આગળ અયોધ્યામાં હનુમંત ગદ્દીનો મતલબ થાય છે કે અયોધ્યાના દાદા જે હનુમાન રાજા હનુમાનજી છે એટલે હનુમંત ગદ્દી પર બિરાજમાન છે. અને એ શાસ્ત્રના પ્રમાણને લઈને આજે અમે બીડભંજનની હનુમાનજીની અંદર હનુમાનજીની અંદર રાજા ધીરાજ તરીકે સ્વરૂપ નિર્માણ કરવામાં આવ્યું છે. અને એમ કહીએ કે કલયુગના જો રાજા હોય તો હનુમાનજી મહારાજ છે. કારણ કે ચારો યુગ પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. ચિરંજીવી છે હનુમાનજી મહારાજ અને કલયુગમાં હાજર છે. અને શાસ્ત્રના અનેકો પ્રમાણ પછી અમે આજે મહારાજનું સમ્રાટનું એમને મુદ્રા કરી અને બિરાજમાન કર્યું. મારો વિશ્વાસ છે કે જે પણ આ દર્શન કરશે એની આધિ વ્યાધિ ઉપાય દૂર થશે. પણ રાજાને જે રીતે સુખ આપે એવી રીતે હનુમાનજી મહારાજ સુખ આપે એવો મારો દ્રઢ વિશ્વાસ છે. હા, સ્કંદ પુરાણની વિશ્વામિત્ર મહાત્માની અંદર જ્યારે હિરણ્યક્ષ દૈત્યને વધ કર્યો અને વધ કર્યા પછી જે અજર અમર હતો અને એમણે પોતાના પગ નીચે દબાવ્યો ત્યારે હિરણ્યક્ષ નગરી અને રાજધાની હતી. તો એના પ્રભુ શ્રી રામના મુખે કહ્યું અહીંના આ રાજધાનીના રાજા તમે છો અને અહીંયા આગળ તમે વિચરી અને આખા વિશ્વનું કલ્યાણ કરજો. એ વિશ્વામિત્ર મહાત્માની અંદર સ્કંદ પુરાણની અંદર વિશ્વામિત્ર મહાત્મા 16મા અધ્યાયમાં આ વર્ણન કર્યું છે. તો એને પણ આપણે ધ્યાનમાં રાખીએ તો પણ મારા રાજા છે. તો આ બધા શાસ્ત્રોને પ્રમાણ આપી અને આજે અમે પ્રભુ શ્રી હનુમાનજી મહારાજ રાજાનું પદ આપ્યું છે. પદ તો છે જ પણ એવું અમારો ભાવ કરી અને એમનો મુદ્રા બનાવવામાં આવી છે.